એક નગર હતું, એનું નામ અંધેરી નગરી. રાજાનું નામ ગંડુ રાજા. અને ટકેસેર ભાજી, ટકેસેર ખાજા, બધું 1 રૂપિયામાં મળી જાય. બધું એટલે બધું 1 રૂપિયામાં, આખી નગરીમાં. તો એક ગુરુ આવ્યા અને પછી એ ગુરુનું ધ્યાન ગયું. એની હારે 2 વિદ્યાર્થી હતા. તો ગુરુનું ધ્યાન ગયું. પછી ગુરુ બોલ્યા, કેટલું વાહ વાહ વાહ, કેટલું મસ્તનું ગામ છે. પછી એક શિષ્ય હતો ને બહુ ખાવતો, એટલે કે બહુ ખાધા જ રાખે. તો પછી એમાં જે બહુ ખાધા રાખતો હતો ને, એ શિષ્ય બોલ્યો, આમાં જો નગર તો બહુ સરસ, પણ આમાં મસ્ત ભોજન મળી જાય ને તો બહુ એટલે બહુ મજા પડી જાય. તો ગુરુ બોલ્યા, હું તમને બેને મોકલું તો ખરા. એક શિષ્યને કીધું તારે આમ જવાનું, એક શિષ્યને કીધું તું આમ જાજે. પણ ગુરુએ કીધું હાથ પડતા પહેલા આપણે અહીંયા ભેગા થવાનું છે. ગુરુ તો બેહી ગયા તપ કરવા, અને બે શિષ્ય તો વયા ગયા. એમાં એક શિષ્ય હતો ને બહુ ખાઉદ્ર, એ એક દુકાને ગયો, એટલે કરિયાણાની દુકાને ગયો. એણે કીધું ખાંડનું ને એનું શું ભાવ છે? તો એને કીધું ટકેસેર ભાજી, ટકેસેર ખાજા. ઓલો કે વાહ વાહ વાહ, હવે તો મને મીઠાઈ ખાવાનું મન થાય છે. તો એ તો મીઠાઈની દુકાને ગયો, હલવાઈની દુકાને. પછી એ તો બોલ્યો, કેટલાનું છે? ઓલો જે હતો ને હલવાઈ, એ બોલ્યો 1 રૂપિયાનું, જે જોતો હોય બધું 1 રૂપિયાનું મળશે. પણ રાજાને થોડું એમ કરવું જોઈએ. રાજાને કેવું જોઈએ ને કે આમ ન કરો. તોય તે રાજાનું મગજ અટવાઈ ગયું, એટલે રાજાને કાંઈ ખબર પડે નહીં. તો પછી ઓલો કહે કે હું તમને 5 રૂપિયા આપી દઉં, મને પેટ ભરીને જલેબી ને ફાફડા દો. પછી ઓલે તો 5 રૂપિયા આપ્યા. પછી ત્યાંથી લીધું, પછી એક બીજી દુકાનેથી લીધું, એવી રીતના 2-3 દુકાનેથી લઈ લીધું. પછી બધા સાંજ પડતા પહેલા ભેગા થયા. ઓલો જે હતો એણે તો થોડું કંઈક લીધું હતું. અને તો ગુરુ બોલ્યા, કેમ ભાઈ તાર થેલીમાં કેમ બહુ બધું વજન લાગે છે? ખોલ તો શું છે? કેટલા રૂપિયાનું મળ્યું તો તું એટલું બધું લાવ્યો? પછી પૂછ્યું. તો એ બોલ્યો કે બધું 1-1 રૂપિયામાં મળશે આપણને. કેટલી મસ્ત નગરી છે, આપણે અહીંયા જ રહી. પણ ગુરુ બોલ્યા, આપણે આવી નગરીમાં રહેવાય જ નહીં. આપણે આવી નગરીમાં રહીએ તો ખોટો આપણા પરથી જ ઓલું થાય, એટલે આપણને કંઈક થઈ જાય. મતલબ આપણે ગમે ત્યાં પકડાઈ જાય ને એવું થાય. તો ઓલો જે શિષ્ય હતો ને ગુરુ હતો ને, જે ઓલો ખાઉદ્રો તો ત્યાં જ રહી ગયો જીદ કરીને. અને એક શિષ્ય અને ઓલા ગુરુ હતા એ વયા ગયા. પણ ગુરુ એમ કહેતા ગયા કે ગુરુ એમ હોતા નહીં કહેતા ગયા કે તને જ્યારે વાંધો પડે ને, એટલે કે તું કાંઈક પકડા ને એવું થાય ને તો મને યાદ કરજે, હું તને આવીને લઈ જઈશ, હું તને બચાવી લઈશ. એમ જ તે એક ભાઈની દિવાલ પડી, એમાં એની નીચે બકરી ઘાસ ચરતી હતી. તો બકરી તો મરી ગઈ. તો પછી ઓલો જે હતો ને એને કીધું, એ તો રાજા પાસે ગયો અને પછી ઓલો બોલ્યો, મારી બકરી તો મરી ગઈ, મારા બાજુવાળાને કયો એની દિવાલ પડી એટલે મને 1 રૂપિયો આપે, મને મારી બકરી માટે પૈસા આપે એટલે આપે જ. તમે એને કયો
ને જ. તો પછી બાજુવાળા આવ્યા. પછી બાજુવાળાને કીધું રાજાએ, કેમ ભાઈ આના પૈસા વાપસ કર, આને જેટલા રૂપિયા જોતા હોય ને એટલા દે, જેટલી બકરીમાં ખરીદતી હોય ને, કેમ કે અહીંયા બધું 1, 2, 5 રૂપિયાનું મળે. તો એમાં પછી ઓલો બોલ્યો, એમાં મારી કોઈ વાક નહીં. ઈ છે ને ઓલો જે દિવાલ બનાવ્યો હતો ને, એને દિવાલ ઓલી બનાવી દીધી. એને છે ને ઓલી સિમેન્ટમાં બહુ બધું પાણી નાખી દીધું હશે. તો ઓલાને બોલાવ્યો, જેને ઓલું કર્યું હોય ને એને બોલાવ્યો દિવાલ બનાવીને. તો એને કીધું, કેમ ભાઈ તે કેમ આવું કર્યું? તો પછી ઈ બોલ્યો, આમાં મારો કઈ વાક નહીં. ઓલા છે ને એમાં ઓલામાં સિમેન્ટમાં બહુ બધું પાણી નાખી દીધું. તો પછી એને બોલાવ્યો રાજાએ, અને કે કેમ ભાઈ તે આમાં પાણી કેમ નાખ્યું? તો કે એમાં મારો કઈ વાક નહીં. ઓલો જે એમાં છે ને એક શેઠ હતા, એને મને કોલ કર્યો હતો. ને તો એમાં મારે છે ને વધારે પાણી નખાઈ ગયું, કેમ કે એનો કોલમાં એમ બોલ્યા હતા કે એના કોલમાં એમ બોલ્યા હતા કે તમે ફટાફટ આવો, તમારા પૈસા દેવાના બાકી છે. એટલે અમે તો છે ને ફટાફટ કરી નાખ્યું. તો રાજાએ કીધું એને બોલાવો. તો એને બોલાવ્યો. પછી એને કીધું, ઓલા રાજાએ પૂછ્યું, કેમ ભાઈ આમ કેમ? તો એને કીધું, એમાં મારો કઈ વાક નહીં. એમાં જેમ એના મકાન માલિક છે ને એનો વાક. એને મને કીધું તો એટલે મેં એને કોલ કરીને કીધું. તો એને બોલાવ્યા. તો રાજાએ પૂછ્યું, આમ કેમ ભાઈ તે કેમ એટલું જલ્દી કોલ કર્યો? તો ઓલો બોલ્યો, કેમ કે છે ને એને ભાડું દેવાનું બાકી છે. તો ઓલો બોલ્યો, તો ભાડું દેવાનું બાકી છે, કાલે તને હું ભાડું દઈશ, એટલે હું તને ગળાપસી દઈ દઈશ, ફાંસી દઈ દઈશ. ફાંસી એટલે ગળું દબાવીને મારી નાખવાનું. એમાં રાજા તો ગાંડો, એટલે કે ગંડુ રાજા નામ. અને રાજાએ શું કર્યું, પછી દોરી મોટી થઈ ગઈ, એટલે ગળાનું માપ ન આવ્યું હરખું. અને તો પછી સૈનિકો રાજાને પાસે ગયા. રાજાને પૂછ્યું, રાજા આ ગળાપસીનું ગળું તો બહુ મોટું થઈ ગયું છે, એટલે આપણે નહીં થાય. તો રાજા બોલ્યા, આપણે દિવાલ પડી ગઈ તો કોકને તો આપણે સજા દેવી જ પડે. તો સૈનિકો કહે કે કોને દેવી? તો રાજા બોલ્યા, રાજા તો એમ કીધું કે જે જાડો પાડો એનું ગળું બહુ ઓલું હોય ને એને લેતા આવો, આપણે એને ગળાપસી દઈએ, આને ગળાપસી નથી દેવાની. તો પછી ઓલો હતો ને જે અહીંયા ઓલો શિષ્ય, એ પકડાઈ ગયો, કેમ કે એ તો જાડો પાડો ખાઈને બહુ મોટો થઈ ગયો. પછી સૈનિકો તો એને પકડીને ગયા. પછી ઓલાએ પૂછ્યું, મને કેમ અહીંયા લાવ્યા? તો ઓલાએ કીધું, સૈનિકોએ એને એમ કીધું કે બકરી એને કીધું કે બકરી મરી ગઈ એટલે સજા તને આપે. બકરી મરી ગઈ એટલે સજા તને આપવાની. કોઈકને તો સજા દેવી જ પડે ને. તો પછી છે ને, તો ઓલાએ તો ગુરુએ કીધું તું, તો એ તો ગુરુને યાદ કરવા માંડ્યા. ગુરુ આવ્યા. તો પછી ઓલા સૈનિકોએ કીધું, બેટા મને આની હારે વાત કરવા દેશ, મારે અંતિમ એક વાત કેવી છે ને.
એટલે કે છેલ્લી વાત કેવી છે મારે એને. તો ગુરુ તો એની પાસે ગયા, થોડીક વાર કાનમાં બોલ્યા અને ઓલા થઈ ગયા. પછી બાંધવા માંડ્યા. ઓલા ગુરુ કહે કે મારે પહેલા મરવું છે, પછી ઓલો કહે કે મારે પહેલા મરવું છે. બેનો ઝઘડો એવી રીતના ચાલુ જ રહ્યો. પછી એક સૈનિક હતો એ તો વિચારમાં પડી ગયો અને ગુરુને ઓલા જે રાજા હતા એને બધી વાત બતાવી. તો રાજા કહે કે મને લઈ જાઓ હાલો. તો રાજાએ પૂછ્યું કે આમ કેમ તમે બે લડો છો? તો ઓલા ગુરુએ કીધું કે છે ને આમાં જે આ સમય મળે ને એને છે ને ભગવાન લેવા આવે એટલે એ સ્વર્ગમાં જાય. તો બધા તો બાંધવા માંડ્યા. ઓલો જે હતો એને કીધું મારો વાક એટલે મને ગળાપસી દો. ઓલો કે મને ફાંસી દો. ઓલો કે મને ફાંસી દો. ઓલો કે મને ફાંસી દો. રાજા બોલ્યા મને ફાંસી દો, મને ફાંસી દો. હું ભગવાનની પાસે જાઉં ને હું તમારા બધાયથી મોટો. એમ કરીને એને ગળાપસી દેવાઈ ગઈ. એને ફાંસી દેવાઈ ગઈ અને રાજાનો જીવ ભગવાન લઈ ગયા. તો આમાં શું અને ઓલા જે કાનમાં ખુસખુસાવ્યા હતા એ શું કીધું હતું તમને ખબર છે? એણે ગુરુએ એમ વાત કીધી હતી કે આપણે છે ને લડાઈ કરવાની છે, બાકીનું હું સમજાવી દઈશ. તો એટલે રાજા તો આમ કરશે ને આવી રીતના આમ થશે. તો આ વાર્તા પરથી આપણને શું શીખવા મળે? આમાં આવી આપણે ખરાબ વસ્તુ સારેનો આપણે ખરાબ વસ્તુની સાથ ન દેવું, નકર આપણે પણ આમ ફસાઈ જઈએ.